જો વિજય, તમે બંને લગ્ન કરીને બીજા શહેરમાં જતા રહો, તમે ખુશ રહેશો, અમે તમારી સાથે જ છીએ. હું ડરી ગયો છું એટલે આવું નથી કહી રહ્યો દોસ્તો. સિચ્યુએશનથી ડરીને ભાગી જવાની મારી આદત નથી. હું એવું ક્યારેય નહીં કરી શકું, અને ના તો ગીતા કરી શકશે. પણ પોતાના પ્રેમને ખોવાના ડરને કારણે એણે આ પગલું ભર્યું છે. પણ આપણે પ્રેમમાં હારવાનું નથી, જીતવાનું છે. જે નક્કી કર્યું છે એ કરીને રહીશું. જો ભાગી જઈશું તો એકબીજા સાથે નજર નહીં મેળવી શકીએ. બધાના આશીર્વાદ હોય તો જ આપણા લગ્ન સફળ થઈ શકે ને. એમનો ગુસ્સો, શ્રાપ, આંસુ, તકલીફ એ બધું ભેટમાં ન મળવું જોઈએ. બધાને ખુશ કરવાના બદલે એમને દુઃખી કરવાનું કામ કરીશું તો જીવવું મોત કરતાં બદતર થશે. ચલ ગીતા, તારા ઘરે જઈએ. વિજય, અત્યારે હવે હું ઘરે જઈશ તો પપ્પા મને મારી નાખશે. અત્યાર સુધી તો એમને બધું ખબર પડી ગયું હશે. વિજય, તું ડરીશ નહીં ગીતા, હું તારી સાથે છું. જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તને કંઈ જ નહીં થાય. કોઈ જાનથી મારી નાખે એવું આપણે કામ કર્યું જ નથી ને. ચલ ચલ જઈએ. વિજય, એકવાર ફરીથી વિચારી લે. ના દિવ્યા, હું બધું વિચારીને જ કરી રહ્યો છું. આહા, કેટલા સરસ વિચારો છે તમારા. માતા પિતાને ભલે દુઃખ થાય પણ મરજીથી લગ્ન કરવા એ આજકાલના પ્રેમીઓની ફેશન છે. તમારા જેવા પ્રેમીઓ પહેલી વાર જોયા જે લગ્ન માતા પિતાની ઈચ્છાથી જ કરવા માંગે છે. તમારા જેવા સંતાનો દરેક માતા પિતાને મળવા જોઈએ. આલો, દેવીનો પ્રસાદ. પહેરી લે બેટા. ગીતા, ચલ જઈએ. વિજય, અમે પણ સાથે આવીશું. ના યાર, આ સમસ્યા મારી અને ગીતાની છે. એ વિજય, તું આ શું બોલી રહ્યો છે? તમે લોકો ત્યાં ગયા તો એના પપ્પા તમને મારી નાખશે. હા વિજય, ગીતાના પપ્પા શું કરશે કંઈ કહેવાય નહીં. હવે કંઈ પણ થાય સુકન્યા, અમે જાતે જ એનો સામનો કરીશું. અમારી ચિંતા કરીને તમને કોઈ તકલીફ થાય એવું હું નથી ઈચ્છતો. પ્લીઝ. એટલે ગીતાને આવું વાહિયાત કામ કરવાની સલાહ મારી પત્નીએ આપી? હું કેટલો મૂર્ખ છું. બીજાના ઘરના સંતાનો પર આંગળી ઉઠાવી રહ્યો હતો. મારે આ ચિંતામાંથી મુક્ત થવા માટે સૌથી પહેલા મારા ઘરના ઝેરીલા ઝાડને જ કાપવું પડશે. તને તો વૈષ્ણવજી, તમે તો વાત વાત પર મારવા ઊભા થઈ જાઓ છો. ના વૈષ્ણવજી, જુઓ, તમારી પત્નીએ તમારી વિરુદ્ધ જઈને તમારી દીકરીને વિજય સાથે જવાનું કહ્યું. મતલબ એમનો પ્રેમ છે. એ ગીતાને ખુશ જોવા માંગે છે.